ભેદભરમ લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 1. ગામદેવી પર સન મોટર ગેરેજ સામે ટેક્સી રોકાવીને વિવેક નીચે ઉતર્યો. કાંડા ઘડિયાળમાં જોયું તો અંધારામાં ચળકતા ડાયલમાં 7:30 થયા હતા. પૈસા ચૂકવીને એ કમ્પાઉન્ડમાં દાખલ થયો. કોઈ હોસ્પિટલમાં લાઇનબંધ ખાટલામાં દર્દીઓ સૂતા હોય તેમ રિપેર કરવા માટે આવેલી મોટરો પડી હતી. પગ ભાંગેલા દર્દીની જેમ કોઈનું એકાદ વ્હીલ નીકળેલું હતું તો કોઈ મોટરનું મોં અથડામણને કારણે ચૂથાઈ ગયા જેવું થઈ ગયું હતું. લાઇનમાં છેવાડે લાઇટની નીચે પડેલી પોતાની ફિયાટ પર નજર પડતા વિવેકની આંખો ચમકી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીની જેમ ફિયાટ રિપેર થઈ ચૂકેલી દેખાતી હતી. પેશન્ટને ઘેર લઈ જવા આવેલા સગાની જેમ વિવેકના પગમાં ઉત્સાહ ઉભરાયો. કમ્પાઉન્ડના બીજા ખૂણે આવેલી કાચની કેબિન પર પહોંચીને તેણે દરવાજો ઉગાડ્યો. યાર, તારા ટેલિફોનને આજે શું થઈ ગયું? તેના આ અણધાર્યા સાદની સાથોસાથ બંધ થયેલા સ્પ્રિંગવાળા દરવાજાના અવાજે મનોજને એવો ભડકાવ્યો કે બંને આંગળી વચ્ચે દબાવેલી સિગરેટ છટકીને ટેબલ પર દડી પડી અને ઊંધું ઘાલીને બિલ બનાવતા મનોજની ડોક આંચકા સાથે ઊંચી થઈ ગઈ. તું તો એવી રીતે ભડકી ગયો જાણે ભૂત જોયું હોય. કંઈક એવી જ વાત છે. મનોજે ટેબલ પરથી સળગતી સિગરેટ ઉચકીને એક બે કશ લીધા. વિવેકી ખુરશી પર બેસતા પહેલાં ટેલિફોન ચકાસી જોયો. રિસીવર કાને મૂક્યું તો એ ખરેખર ડેડ હતો. 2 કલાકથી તને ફોન લગાડતો હતો. કોઈ પણ હિસાબે તું મારી ગાડી તૈયાર રાખજે એ તાકીદ કરવા માંગતો હતો, પણ ટેલિફોન લાગે તો ને? ક્યાંથી લાગે? ગામદેવી એક્સચેન્જના બધા જ ફોન સવારથી બગડેલા છે. મનોજે એક્સટ્રેમાં સિગરેટ દબાવતા ઉમેર્યું. અહીં તો એક રાત ધોધમાર વરસાદ વરસે એટલે બીજે દિવસે ટેલિફોન રિસાઈ જાય. ટેલિફોનવાળા પણ તમારા મોટર મિકેનિકની જેમ બહાના બતાવવામાં પાવદરા હોય છે. બોલતા વિવેકે ફરી કાંડા ઘડિયાળમાં જોઈ લીધું. લાવ મારી ગાડીની ચાવી. 8 વાગ્યે મારે પાર્ટીમાં પહોંચવાનું છે. પણ મનોજે કારની ચાવી આપવાની ચેષ્ટા દેખાડી નહીં. કોની પાર્ટીમાં પહોંચવાનું છે તારે? મેડમે નેપાળના મહેમાનને એન્ટરટેઇન કરવા પાર્ટી રાખી છે. સાંભળીને મનોજના ગોળમટોળ ચહેરા પર શરારત સળવળી ઉઠી. ચશ્મા પાછળની આંખોમાં ટીખળ તરવરી ઉઠી. એટલે આટલો બધો અધીરો થઈને ચાવી માંગે છે? તારી મેડમ એક જમાનાની મશહૂર હિરોઈન મોહિની સિંહા તો બહુ બૂઢી થઈ, પણ એની પાર્ટીમાં જરૂર જુવાન સુંદરીઓ આવવાની. વિવેકને બૂઢી શબ્દ ખટક્યો હોય તેમ સંભળાવ્યું. ફોર યોર ઇન્ફોર્મેશન, મોહિની સિન્હાને હજુ 32 જ વર્ષ થયા છે. તારા મારા કરતાં માંડ 6-7 વર્ષ મોટી હશે. એને બૂઢી ન કહેવાય. ઠીક છે, તું ઇન્સ્યોરન્સ એજન્ટની દ્રષ્ટિએ એને બૂઢી નહીં ગણતો હો, પણ ફિલ્મ લાઇનની ગણતરીએ એમ જ કહેવાય. હિરોઈનના રોલ એને મળતા નથી અને માના રોલ કરવા એ તૈયાર નથી. એટલું જ. ચાલ, તું સાચો. બસ હવે તો કારની ચાવી આપીશ ને? કહેતો વિવેક અધીરાઈભેર ખુરશીમાંથી ઊભો થઈ ગયો. આજ તારા ગેરેજમાંથી કોઈ મિકેનિક કેમ દેખાતો નથી? એ જ તો મોકાણ છે. મનોજને જવાબ આપવાની તક મળી ગઈ હોય તેમ કહી દીધું. તારી ગાડી પણ તૈયાર નથી થઈ. તૈયાર થઈ નથી? વિવેકના લંબગોળ ચહેરા પર નારાજગી ઉપસી આવી. બપોરના તૈયાર કરીને આપવાનો હતો, એને બદલે. બીજી વાર તેણે કાંડા ઘડિયાળમાં જોતા ઉમેર્યું. રાતના 8 વાગવા આવ્યા છે. હરામ છે જો ફરી તારે ત્યાં ગાડી રિપેરિંગમાં આપું તો. પહેલાં તું મારી વાત તો સાંભળ. મારે કાંઈ જ સાંભળવું નથી. મોડી રાત સુધી પાર્ટી ચાલશે. પછી કોલાબાથી મારે છેક જુહુ પહોંચવું કઈ રીતે? ટેક્સીમાં, મનોજે હળવેથી કહ્યું. મોટર તો તું પણ વરસથી વાપરે છે. એ પહેલાં બસ, ટેક્સી અને ટ્રેનમાં જ જતો આવતો હતો ને? એક તો સમયસર કાર રિપેર કરી આપી નહીં અને ઉપરથી પાછો મહેણા સંભળાવે છે. વિવેકે તેના ટેબલ પર હથેળી પછાડી. તું જાણે છે કે મોહિની સિંહાને કારણે ફિલ્મ લાઇનના લોકોમાં મેં મારો વીમાનો ધંધો જમાવ્યો. તેમને ત્યાં પાર્ટીમાં જાઉં અને પાછા ફરતા એમના કોઈ ગેસ્ટને
મારે લિફ્ટ આપવાનું થાય ત્યારે હું શું એમ કહું કે આજે હું મોટર લાવ્યો નથી, કારણ કે મારા એક વાયદાખોર મોટર ગેરેજવાળા મિત્રે મને કાર રિપેર કરી આપી નથી. વિવેક છેલ્લું વાક્ય જનૂનભેર બરાડી ઉઠ્યો. ત્યારે મનોજ તેની ખુરશીમાં અડધો ઊંચો થઈને સામો બરાડ્યો. કાર કેમ રિપેર કરી આપી નહીં એ મને પૂછતો ખરો? બોલતા બોલતા મનોજનો ચહેરો રાતોચોળ થઈ ગયો. એનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. ત્યારે વિવેકને સમજાયું કે પોતે એને વધુ પડતો ઉશ્કેરી મૂક્યો હતો. થોડીવાર બંને એકબીજાની સામે તાકી રહ્યા. પછી અલગ અલગ એક સાથે જ સામસામા ખુરશી પર બેસી ગયા. બોલ, શું બહાનું સંભળાવવું છે તારે? વિવેકનો અવાજ નરમ પડ્યો, પણ કટાક્ષની ધાર તો એવી જ રહી. તારા મિકેનિકો હડતાલ પર ઉતર્યા છે એમ તો નથી કહેવા માંગતો ને? ના, ગેરેજના મિકેનિકોએ રાતે કામ કરવાનું આજથી બંધ કરી દીધું, કારણ કે મનોજ બોલતા બોલતા અટક્યો. છતાં વિવેકે કારણ જાણવાની કોઈ ઉત્કંઠા દર્શાવી નહીં. ત્યારે અંદરથી ધક્કો લાગ્યો હોય તેમ એણે ધડાકો કર્યો. કાલે રાત્રે મારા એક મિકેનિકે ભૂત જોયું. પોતે બોમ્બ ફોડ્યો, છતાં સામે બેઠેલા વિવેકની પાપણ સુદ્ધા ફરકી નહીં. એ મનોજને બહુ વસમું લાગ્યું. જાણે મજાક માનતો હોય તેમ એ તો મરક મરક હસતો જ રહ્યો. સાચું કહું છું વિવેક, તારી જેમ પહેલાં હું માનતો ન હતો, પણ ફર્નાન્ડીઝની હાલત જોયા પછી મારાથી વાતને હસવામાં કાઢી શકાય નહીં. એટલું કહીને મનોજે સિગરેટ સળગાવી. જાણે વાત કરવામાં ડર લાગતો હોય તેમ હિંમત એકઠી કરતા તેને થોડો સમય લાગ્યો. ફર્નાન્ડીઝને એક ગ્રાહકની કાર રાતોરાત ટીપટોપ કરીને તૈયાર રાખવાનું કહીને હું કાલે ઘેર ગયો. ત્યાં 2 વાગે મારા ઘરનો ફોન ખણખણ્યો. અહીંથી ફર્નાન્ડીઝનો આસિસ્ટન્ટ ફોન પર કહેવા લાગ્યો, સાહેબ જલ્દી આવો, ફર્નાને કંઈ થઈ ગયું છે. હું વરસતા વરસાદમાં છેક સાન્તાક્રુઝથી 2:30 વાગ્યે ગેરેજ પર આવ્યો. આવીને જોયું તો અડધી રાતમાં 10 વર્ષની ઉંમર વધી ગઈ હોય એવો ફર્નાન્ડીઝ લાગતો હતો. આંખોમાં કોઈ વિચિત્ર પ્રકારનો ભય આડોટતો હતો. વારે વારે ઝાડા ઉલટી કરતો ભૂત ભૂતની બૂમો પાડતો હતો. તારા એ મિકેનિકને રાતે ઠર્રો પીવાની આદત છે. ગટરનો ખરાબ માલ આવી ગયો હોય તો ઝાડા ઉલટી જ થાય ને. એની આ દલીલ મનોજને ખટકી, છતાં વાત આગળ ચલાવી. વિવેક, કોઈ બીમારી માણસને 2 કલાકમાં આમ રહેસી ન નાખે. એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં તું જોતો તારા જેવા નાસ્તિકને પણ ભૂતનો ઓછાયો દેખાય. કમાલ છે. ભગવાનમાં નહીં માનનારને નાસ્તિક કહો એ તો સમજ્યા, પણ ભૂત પ્રેતમાં ન માનવાથી નાસ્તિક ખપી જવાય એ આજે સાંભળ્યું. તે હજુ પૂરું નથી સાંભળ્યું. કાલ રાતના બનાવથી ગેરેજના બધા જ મિકેનિકો એટલા ભયભીત થઈ ગયા છે કે અમારી રાત પાડી બંધ કરી બેઠા. તારી વાર્તા પૂરી થઈ ગઈ? કહેતો વિવેક ઉઠ્યો. ઝાપટ મારીને ટેબલ પર પડેલી ચાવી પોતાની મુઠ્ઠીમાં ઝડપી લીધી. મારી કાર તૈયાર નથી તો તારી લઈ જાઉં છું. હવે તું જજે ટેક્સીમાં. કહેતો એ કેબિનના દરવાજે પહોંચી ગયો ત્યાં પીઠ પર મનોજની હાક સંભળાઈ. વિવેક, જસ્ટ અ મિનિટ, તારે કાર લઈને જ પાર્ટીમાં જવું છે ને? કહેતો એ ખુરશી પરથી ઉઠ્યો. ટેબલ બાજુની ભીતે ખીટી પર લાઇનબંધ લટકતી ચાવીઓના લેબલ જોતા તેણે એક ચાવી ઊંચકી લીધી. તને એક ફાકડી ગાડી વાપરવા આપું છું, માત્ર આજની રાત માટે. પાર્ટીમાં કોઈ ફાકડી કંપની મળી જાય તો એને લિફ્ટ આપવામાં તારો વટ પણ પડી જશે. આનું નામ ફ્રેન્ડશિપ. વિવેકે તેના ખભા પર હાથ તો મૂક્યો, પણ પછી શંકા જાગી હોય તેમ પૂછ્યું, રસ્તામાં ખોટવાઈ જાય તેવી ગાડી તો નથી વળગાડતો ને? હોય કાંઈ? ઇમ્પોર્ટેડ કાર છે, સિટ્રોન. એક ગ્રાહકે વેચવા માટે મોકલી છે. જોઈને જ તું મોહી પડીશ. મનોજની વાત સાચી ઠરી. વ્હાઇટ સિટ્રોન જોતાં જ એ મૂડમાં આવી ગયો. દેખાય છે તો સરસ, ચાલવામાં પણ એવી જ તેજ છે. અરબી ઘોડા પર સવારી કરતા હોઈએ એવી રેવાલ ચાલ છે એની. તું તો જાણે આ ગાડી મને વેચી મારવા માંગતો હો એવી તારીફ કરવા માંડ્યો. કાલે એ વેચાઈ જવાની છે, એટલે જ તને આજની રાત માટે આપું છું.
કહીને મનોજે તેને કારમાં 1-2 ઓટોમેટિક બટન સમજાવ્યા. બાકીની સિસ્ટમ આપણી ફિયાટ જેવી જ છે. ચાવી ગુમાવીને એન્જિન સ્ટાર્ટ કરતાં જ વિવેકે રોમાંચક ધ્રુજારી અનુભવી. ધીમે ધીમે એણે એક્સિલેટર પર પગ દબાવ્યો અને કાર ગતિમાં આવી. કાલ સવારે ગેરેજ પર પાછી મૂકી જવાનું ભૂલતો નહીં, મનોજે તાકીદ કરી. નહીંતર હું એક સારો ગ્રાહક ગુમાવી બેસીશ. યાર, કાલની વાત કાલે. વિવેકે કમ્પાઉન્ડના દરવાજા તરફ વળાંક લેતા હાથ ઊંચો કરીને સંભળાવ્યું. આજની રાત તો સવારી માણી લેવા દે. અને અંધારામાં ચડકાટ મારતી સિટ્રોન સડસડાટ બહાર ધસી ગઈ. થોડીવાર સુધી મનોજ એ દિશામાં તાકતો ઊભો રહ્યો. સાહેબ, સારું થયું તમે એમને એ મોટર લઈ જવા દીધી. ચોકીદારે આવીને તેને ચોંકાવ્યો. કાલે રાતે ફર્નાન્ડીઝે એ જ મોટરમાં પ્રેત બેઠેલું જોયું હતું. હે? મનોજ થથરી ગયો. ફર્નાન્ડીઝે મોટરમાં પ્રેત બેઠેલું જોયું એ તને કોણે કહ્યું? કેમ સાહેબ, કાલે રાતે હું જ તો ડ્યુટી પર હતો. ફર્નાન્ડીઝ વારે વારે એ જ સફેદ ગાડી તરફ આંગળી ચીંધીને ભૂતનો લવારો કરતો હતો ને. તે મને પહેલાં કેમ કહ્યું નહીં? મનોજના અવાજમાં ગભરાટ અને રોષ બંને વણાઈ ગયા. વિવેકને હું એ ગાડી લઈ જવા ન દેત ને. સારું થયું એ લઈ ગયા. ચોકીદારે બચાવને બદલે રાહત વ્યક્ત કરી. એ ધોળી બલા અહીં રહી હોત તો હુંય મધરાત પછી ચોકી પડતી મૂકીને ચાલ્યો જવાનો હતો. મનોજને તેના પર ગુસ્સો ચડ્યો તેમ દયા પણ ઉપજી. ઠીક છે, હવે તો આખી રાત બરાબર ચોકી કરીશ ને? હા સાહેબ, કહેતો સલામ ભરીને એ દરવાજે ગોઠવાઈ ગયો. પણ મનોજના મનમાં હજુ કાંઈ ગોઠવાયું ન હતું. વિવેકને સિટ્રોન આપવામાં પોતે કોઈ જોખમ તો નથી કર્યું ને? ખરેખર કારમાં કોઈ પ્રેત બેસે ખરું? પોતે ગેરેજ છોડીને ઘેર જવા રવાના થયો ત્યાં સુધી મનમાં જાગેલી આશંકાનો કોઈ ખુલાસો સાંપડ્યો નહીં. પણ એક વાત તો જડબે સલાક નક્કી કરી નાખી. કાલે આવનાર ગ્રાહકને એ ધોળી બલા ગમે તેમ કરીને ગળે વળગાડી દઈશ. ભૂત પ્રેતનો પ્રચાર થશે તો મારે ગેરેજ બંધ કરવાનો વખત આવશે. મધરાત સુધી મોહિની સિંહાને ત્યાં જામેલી પાર્ટી ધીમે ધીમે વિખરાવા લાગી. પહેલાં પાણી, પછી ખાણી અને છેલ્લે મહેમાનોના મનોરંજન માટે જુગારની મહેફિલ. મોહિનીના પિતા મદન સિંહા થોડા વખતમાં મુંબઈની મશહૂર હોટલમાં પોતાનો કેસિનો ખોલવાના હતા. એની તૈયારી રૂપે જુગારની રમતોના વિવિધ સાધનો, રૂલેટ, સ્લોટ મશીન, બ્લેકજેક ટેબલ્સ વગેરે વસાવી લીધા હતા. પાર્ટીમાં નવીનતા લાવવા ખાતર આજે તેની અજમાઈશ કરી જોઈ. શોખીનોને રમવાની મજા પડી અને નહીં રમનારાએ જોવાની મજા માણી. નેપાળના મહેમાનોને વહેલી સવારનું પ્લેન પકડવાનું ન હોત તો કદાચ સવાર સુધી કોઈ જુગાર રમવામાંથી ઊભા થાત નહીં. પણ 12:15 વાગ્યે મહેફિલ બરખાસ્ત કરવાના સંકેત ચાલુ થયા ત્યારે અડધા કલાકે બાજી સંકેલાઈ. મોહિનીના પિતા ચીરૂટ પીતા દરવાજે મહેમાનોને વિદાય આપતા હતા અને વિવેક તેમની બાજુમાં ઊભો રહીને દરેકને ગુડ નાઇટ વિશ કરતો હતો. વચ્ચે વચ્ચે કોઈ મહેમાનને 2 ઘડી ઊભા રાખી મદનસિંહા વિવેકની ઓળખાણ તાજી કરાવતા રહેતા. આ યંગ મેનને યાદ રાખવા જેવો છે. એનું નામ પણ જલ્દી યાદ રહી જાય એવું છે. વિવેક સંન્યાસી, લાઈફ ઇન્સ્યોરન્સની દરેક સ્કીમનો એક્સપર્ટ છે. અમારી મોહિનીને એન્યુટી સ્કીમમાં એણે લાખોનો ઇન્કમ ટેક્સ બચાવી આપ્યો હતો. પ્રશંસાભરી આ સિફારિશથી વિવેક ખુશ થતો તેમ પાર્ટી જેવા પ્રસંગે બિઝનેસની વાત ઉચ્ચારતા એ થોડો સંકોચ પણ અનુભવતો. આભારવશ થઈને એ મોહિનીના પિતાને ટકોર કરતો. પપ્પા, કોઈને એમ થશે કે પાર્ટીને બહાને તમે બિઝનેસ વધારવાની પેરવી કરો છો. યંગ મેન, આવી પાર્ટીમાં જ મોટી મોટી પાર્ટી સાથે પરિચય થાય. મદનસિંહા તેને હંમેશા આવી જ શિખામણ આપતા. બિઝનેસ આપીને કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું. તું લોકોના વીમા ઉતારે છે, એમાં તેમને પણ લાભ થાય છે કે નહીં? મદનસિંહાએ અત્યારે ફરી એ જ સૂત્ર ઉચ્ચાર્યું ત્યાં વિવેકના ખભા પર પાછળથી કોઈએ હાથ મૂક્યો. એક્સક્યુઝ મી. સ્પર્શની સાથોસાથ સાંભળવા મળેલા રણકાભર્યા અવાજે વિવેકને ચમકાવી દીધો. પાર્ટીમાં જે વિદેશી યુવતીને
પોતે વારંવાર ચોરી છુપીથી જોયા કરતો હતો એ જ હસતી હસતી સામે ઊભી હતી. નિયમ એવો છે કે પરિચય શરૂઆતમાં જ થવો જોઈએ. પેલીએ બહુ જ ધીમા છતાં મીઠાશ નીતરતા અવાજે કહ્યું, આપણને કોઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યા નહીં એટલે થયું કે જતાં જતાં બે ઘડી મળી લઉં. તોય વિવેકના માનવામાં આવ્યું નહીં. એ સામેથી મળવા આવી એના કરતાં પણ એ સ્વસ્થપણે સ્વચ્છ ગુજરાતીમાં બોલતી હતી એનું અચરજ પચાવતા તેને વાર લાગી. મારું નામ છે મિસ લીઝા અને મારું નામ છે વિવેક, સંન્યાસી. પેલીએ મુસ્કુરાહટ સાથે પોતાનું આડનામ ઉચ્ચાર્યું ત્યારે તો વિવેક આંચકાથી સહેજ હચમચી ગયો. તમને નવાઈ લાગીને? લીઝાએ આંખોની પાપણ પટપટાવતા કહ્યું. તમારી સરનેમ મેં જાણી લીધી એ માટે. ના, વધુ નવાઈ તો એ માટે લાગી કે તમે મારી માતૃભાષા ગુજરાતીમાં વાત કરો છો, કારણ કે તમારી માતૃભાષા એ મારી પિતૃભાષા છે. લીઝાએ મરક મરક હસતા કહીને ઉમેર્યું, મારા પિતા કારમાં મારી રાહ જુએ છે. નિરાતે મળવા માટે મને તમારું કાર્ડ આપી રાખો. વિવેકને થયું કે પોતે જેને ચોરી છુપીથી જોતો હતો એ અજાણી વિદેશી યુવતી તેને ઉપરા ઉપરી આંચકા આપી રહી છે, નિરાતે મળવાની વાતો કરે છે, સામેથી મારું કાર્ડ માંગે છે. ત્રાસી આંખે બાજુમાં જોયું તો મદનસિંહા કોઈ મહેમાન સાથે વાતોમાં મશગુલ હતા. વિવેકે ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢવામાં થોડી વાર લગાડી. કુતૂહલભરી નજરે લીઝાને નિરખી લીધી. આકર્ષક ઊંચાઈ, મોહક આંખો, સ્મિતથી વંકાતા પાતળા હોઠ અને લીસા ભૂખરા વાળ, બધું જ પહેલી નજરે માયા જગાડે તેવું હતું. છતાં કંઈક ખૂટતું હતું. કાંઈ ન સમજાય એવું રહસ્યમય તત્વ તેના વ્યક્તિત્વમાં વર્તાતું હતું. હું પૂછી શકું કે તમે મને નિરાતે કઈ બાબતમાં મળવા માંગો છો? વિવેકે વિઝિટિંગ કાર્ડ તેના હાથમાં સરકાવતા પૂછવાની હિંમત કરી લીધી. એવું ખાસ કામ હોય તો હું તમને મળવા આવી જઈશ. કામ તો ખાસ છે મિસ્ટર સંન્યાસી, પણ એ ઇન્સ્યોરન્સને લગતું નથી. એણે ઝડપથી કાર્ડ પોતાના પર્સમાં સરકાવી દેતા કહ્યું, કાંઈક જુદું જ કામ પડ્યું છે તમારું, વિચિત્ર લાગે એવું. એટલું કહીને એ આંખોથી જ વિદાય લેતી ત્યાંથી સરકી ગઈ. વિવેકની નજર તેના પગલે પગલે પીછો કરતી રહી. મર્સિડીઝ કારનો દરવાજો ડ્રાઈવરે ઉઘાડ્યો. લીઝા તેમાં ગોઠવાઈ ગઈ અને કાર કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી વિવેકે આંખોની પાપણ પલકવા દીધી નહીં. વિવેક, આમને મળ. મદનસિંહાએ તેને સજાગ કર્યો ત્યારે એને ઝાટકા સાથે પીઠ ફેરવી લેવી પડી. આ છે હિઝ હાઈનેસ ઓફ ઉદયનગર. વિવેક ખાતર એણે તેમને મળવામાં આનંદ વ્યક્ત કર્યો, પણ એનું મન લીઝાની અસરમાંથી મુક્ત થઈ શકતું ન હતું. સિંહા સાહેબ ઉદયનગરના મહારાજને કાર સુધી વડાવવા ગયા ત્યારે તેણે પરાણે સાથે જવું પડ્યું. માણસ ક્યારે પોતે પોતાની જાત સાથે વાતો કરવા માંગતો હોય છે ત્યારે બીજાની હાજરી પણ તેને ખટકે છે. અરે વિવેક, ઉપર કોઈ મહેમાન તો બાકી નથી ને? સિંહા સાહેબે મહારાજની વિદાય કરી નિરાંતનો શ્વાસ લેતા પહેલાં હાંક મારીને કહ્યું, કોકટેલ પાર્ટીમાં આ જ એક પંચાત છે. એકાદ ગેસ્ટ નશાની અસરમાં બેડરૂમ કે બાથરૂમમાં ભરાઈ જાય તો આપણે ઘર સુધી પહોંચાડવા પડે. અહીં હજુ કોઈ કાર પડી છે? એ કાર તો મારી છે પપ્પા. મોહિનીના પપ્પાને નિકટના લોકો એ જ સંબોધનથી બોલાવતા. તેમાં વિવેકની તરક્કીમાં તો સિંહા સાહેબ એક પિતાની જેમ તેને દોરવણી આપતા હોવાથી પપ્પાનું સંબોધન વધુ વ્યાજબી ગણાતું. સિંહાને પુત્રની ખોટ હતી અને વિવેકને પિતા હોવા છતાં પિતાની છત્રછાયા મળી ન હતી, એટલે બંને પક્ષે પડેલી ખોટ આ રીતે થોડી ઘણી પૂરાઈ જતી. એટલે વિવેક, તે કાર બદલી અને મને જાણ પણ કરી નહીં? મદનસિંહા સફેદ ગાડી તરફ જોતા ગવાયેલા અવાજે બોલ્યા. સગો પુત્ર પણ ઉંમર લાયક થયા પછી દરેક વાતમાં પિતાની સલાહ લેતો નથી, ત્યારે તું તો... નહીં પપ્પા, એવું નથી. વિવેકે સત્વર ખુલાસો કરી નાખ્યો. આપણી ફિયાટ રિપેરિંગમાં આપેલી. આજે તૈયાર થઈ નહીં એટલે અહીં પાર્ટીમાં આવવા માટે ગેરેજવાળા ફ્રેન્ડ પાસેથી કોઈની કાર ઉપાડી લાવ્યો છે. સરસ. મોટરનું નિરીક્ષણ કરતાં સિંહા મલકાયા. સિટ્રોન કાર આજકાલ ક્યાંય જોવા મળતી નથી.
સેલ માટે આવી હોય તો તારે લઈ લેવા જેવી છે. મનોજ કહેતો હતો કે કાલે એક ગ્રાહક આ કાર માટે આવવાનો છે. શું પ્રાઇસ કહે છે? મેં પૂછ્યું નથી. તો પૂછીને મને ફોન કરજે. જૂની ફિયાટ કાઢીને ઉપરથી કેટલા આપવાના છે એ જાણી લે. તને ગમતી હોય તો આપણે ખરીદી લઈએ. આભારવશ નજરે વિવેક તેમની સામે જોઈ રહ્યો. અત્યારે પોતે જે ફિયાટ વાપરતો હતો એ પણ સિંહા સાહેબે જ પ્રેઝન્ટ કરેલી. હવે આ કાર ખરીદવામાં જરૂર પડે તો પોતાના વતી પૈસા ચૂકવી દેવાનો ઈશારો એમણે કર્યો હતો. વિવેક આ લાગણીનો પડઘો પાડવા માટે શબ્દો શોધતો હતો, પણ સિંહાએ મોકો ન આપ્યો. અરે વિવેક, 1 વાગી ગયો. તું ઘરે ક્યારે પહોંચીશ? તારી બા બિચારી ઉચાટ કરતી હશે, કહીને તેમણે હાથ લંબાવ્યો. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા. આજની પાર્ટી માર્વેલસ રહી, કહીને વિવેકે કાર સ્ટાર્ટ કરી અને એકલા પડવાની અધીરાઈ હોય એમ માત્ર હાથ ઊંચો કરવાની ચેષ્ટા સાથે વિદાય લઈ લીધી. બહાર વીજળીની બત્તીના પ્રકાશમાં ચમકતી ભીની સડક જોઈ ત્યારે વિવેકને ખ્યાલ આવ્યો કે સારો એવો વરસાદ પડી ગયો છે. રડી ખડી ટેક્સી સિવાય રસ્તા સાવ સુમસામ હતા. મરીન ડ્રાઈવ પર પહોંચીને તેણે કારની સ્પીડ વધારી. ઉછળતા દરિયાની સામે અને ફૂંકાતા પવન વચ્ચે લીઝાના ખ્યાલ વાગોળવા માંડ્યો. કેવી ખૂબસૂરત હતી. ગુજરાતી પણ ફાકડું બોલતી હતી. કોની પુત્રી હશે? મારું એને શું કામ પડ્યું? એના પિતા કારમાં બેસી ગયા પછી એ મને મળવા ખાતર પાછી આવી હશે. તો જરૂર ઇમ્પોર્ટન્ટ કામ હોવું જોઈએ. એણે પોતાની ઓળખાણ માત્ર મિસ લીઝાથી આપી. અટક પણ કહી નહીં. એ મારાથી કંઈક છુપાવીને મારી પાસેથી કંઈક જાણી લેવા માંગતી હતી. શું? વિચાર કરતાં તેણે સામેના અરીસા તરફ આંખ ઉંચકી. લીઝાના ખ્યાલથી પોતાના ચહેરા પર સુરખી છવાઈ ગઈ હોય એવો આભાસ થયો. તેણે તરત જ જાતને ટપારી. ના, આટલા અમથા પરિચયને મમડાવ્યા કરીને વધુ પડતી કલ્પનાથી મનને બહેલાવવાનો કોઈ અર્થ નથી. એની વાતચીતમાં મીઠાશ હતી, પણ લાગણીનો કોઈ સંકેત દેખાયો ન હતો. છોકરી સરસ છે, દોસ્તી કરવા જેવી છે. બસ એટલુંય ઘણું. મનોજને કહેવું પડશે, તારી આ કાર ખરેખર લકી છે. સિંહા સાહેબ કહેતા હતા તેમ ખરીદી લેવા જેવી છે. ભીંજાયેલી સડક પર ભીના અંધારામાં પૂર ઝડપે ભાગતી સફેદ મોટર પ્રભાદેવી પહોંચવા આવી હતી અને વિવેક લીઝાના મનગમતા ખ્યાલ પંપાડવામાં મગ્ન હતો ત્યાં દૂર રસ્તાની ડાબી બાજુની ફૂટપાથે ઊભેલી કોઈ આકૃતિ પર તેની નજર પડી. પહેલાં તો તેણે માન્યું કે રસ્તો ક્રોસ કરવા એ ઊભી હશે, પોતાની કાર પસાર થઈ જાય એની રાહ જોતી હશે. પણ એટલી મોડી રાતે આવા નિર્જન ભેકાર રસ્તા પર એક સ્ત્રી સાવ એકલી ઊભી હોય એ કેમ બને? ખાતરી કરવા માટે વિવેકે હેડલાઇટ ફેંકીને ગાડીની ગતિ ધીમી કરી નાખી. જાણે એનો જવાબ આપતી હોય તેમ સફેદ વસ્ત્રોમાં ઊભેલી સ્ત્રીએ લિફ્ટ માંગવા હાથ ઊંચો કર્યો. એ સંજ્ઞામાં વિનંતી હોવા છતાં જાણે આજ્ઞા થઈ હોય તેમ વિવેકનો પગ આપોઆપ બ્રેકના પેડલ પર દબાયો. સુમસામ રાત્રિની ખામોશીને બ્રેકની હળવી ચીસ ખળભળાવી દેતી કાર પેલી સ્ત્રીને વટાવી થોડા પગલાં આગળ જઈને અટકી. લેફ્ટ હેન્ડ ડ્રાઈવની સીટમાં બેસી વિવેકે બારી બહાર ડોકું કાઢીને પાછળ જોયું, પણ પેલી સ્ત્રીએ વીજળીના થાંભલા પાસેથી ચાલીને કાર તરફ આવવાની ચેષ્ટા દર્શાવી નહીં. વિવેકને ખટક્યું. લિફ્ટ લેવી છે, પણ અહીં સુધી ચાલવાની તકલીફ લેવી નથી. એણે આજુબાજુ જોયું. એક પણ વાહન કે માણસ દેખાતું ન હતું. સડકની સામે પાર સિદ્ધિવિનાયક મંદિરની ધજા પવનના સુસવાટામાં ફરફરતી હતી. એ સિવાય સમગ્ર વાતાવરણમાં ભીની ધારદાર ખામોશી છવાયેલી હતી. પહેલાં તો વિચાર આવ્યો કે કાર ભગાવીને ઘર ભેગો થઈ જાઓ. કોણ જાણે એ સ્ત્રી કોણ હશે, એનો ઈરાદો શું હશે? અને તેણે આગળ વધી જવા માટે એન્જિનની ચાવી ગુમાવી, પણ કોણ જાણે કેમ તેને એ જચ્યું નહીં. આ રીતે આફતમાં આવી પડેલી કોઈ સ્ત્રીને મદદ કરવાને બદલે નાસી જવામાં તેને કાયરતા લાગી. તેણે ગાડી પાછી લઈને
વીજળીના થાંભલા લગોલગ ઊભી રાખી. હું જુહુ સુધી જાઉં છું. તમારે એ તરફ જવું હોય તો બેસી જાઓ. જવાબમાં કાંઈ બોલવાને બદલે એ સ્ત્રી ઠસ્સાભેર આગળ વધી અને પાછલી સીટના દરવાજાનું હેન્ડલ ગુમાવીને અંદર ગોઠવાઈ ગઈ. વિવેકને એ વિચિત્ર તેમજ અજુગતું લાગ્યું. સામાન્ય રીતે જે વ્યક્તિ ડ્રાઈવ કરતી હોય તેની બાજુમાં બેસવાનો શિષ્ટાચાર હોય છે. તેને બદલે પોતે એ સ્ત્રીનો પગારદાર ડ્રાઈવર હોય તેમ એ રૂઆબભેર પછવાડે બેઠી અને આભારનો શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. વિવેકે કાર સ્ટાર્ટ કરતાં મનને મનાવ્યું. એક રીતે તો સારું જ થયું. આ સ્ત્રીનો ઈરાદો બુરો હોત તો મારી બાજુમાં આવીને બેસી જાત. તેણે અરીસામાં નજર કરીને પાછળ બેઠેલી સ્ત્રીને નિહાળી લીધી. એ સ્વરૂપવતી તો છે જ, ઉપરાંત ચહેરા પર દિવ્ય તેજ દેખાય છે. હિમ જેવા ધવલ વસ્ત્રો અને કપાળે મોટો ચાંદલો. બીજું કોઈ જ આભૂષણ ન હોવા છતાં એની સાદગીમાં એક પ્રકારનું તેજ ઉભરાતું હતું. ખાનદાન ઘરની શેઠાણી જેવી લાગતી હતી. ઉંમરનો અંદાજ બરાબર આવ્યો નહીં, પણ 40 આસપાસની હોવી જોઈએ. વિવેકે અરીસામાંથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું. એની મોહક આંખોમાં આભારનો ભાવ દેખાયો. હોઠ પર સ્મિત છે, પણ તેમાં દર્દની છાંટ ભળી હોય એવું કેમ લાગે છે? એના અંબોડામાં ફૂલ કે વેણી નથી, છતાં મોગરાની ખુશ્બુ કેમ પ્રસરવા લાગી? એના હોઠ અધખુલ્લા રહે છે, પણ એ કેમ કાંઈ બોલતી નથી? ધ્રુજારી અનુભવતા વિવેકે અરીસા પરથી આંખો હટાવી લઈને કારની સ્પીડ તેજ કરી. માહિમ વટાવીને વાંદરાની ખાડી પાસેથી ગાડી પસાર થવા લાગી ત્યારે ઉછળતા મોજાના ઘૂઘવાટ અને ફૂંકાતા પવનના સુસવાટા વચ્ચે એ સ્ત્રીની રહસ્યમય ખામોશી વિવેકને વધુ ધ્રુજાવી ગઈ. મારે ક્યાં જવું છે એમ પૂછતી નથી, તેને ક્યાં ઉતરવું છે એ કહેતી નથી, અને ચૂપચાપ પોતાની ગાડીમાં સફર કરતી હોય એટલી સ્વસ્થતાથી એ બેઠી છે. વાંદરાના 4 રસ્તા પર સડક 2 બાજુ ફંટાતી હતી, એક ઘોડબંદર રોડ પર અને બીજી લિંકિંગ રોડ તરફ. વિવેકે પોતાના રોજના લિંકિંગ રોડ પર કારને ધસી જવા દીધી, છતાંય પેલીએ પોતાના જવાના માર્ગનો કોઈ સંકેત દર્શાવ્યો નહીં. ત્યારે વિવેકના હૃદયે પહેલીવાર ભયની ભીસ અનુભવી. આ રીતે તો છેક મારા ઘર સુધી સાથે આવશે. ઘેર પહોંચ્યા પછી રાત વસા માટે આશરો માંગશે, અથવા તો હું જ તેને ઉઠાવી લાવ્યો છું એવી હોહા કરી મૂકશે. નક્કી એના મૌનમાં કંઈ ભેદ છે. મને ભરમાવીને એ ફસાવી રહી છે. ચેતી જા વિવેક, નહીતર તારી બદનામી થઈ જશે. અને તેણે બ્રેકના પેડલ પર પગ મૂક્યો. ધીમે ધીમે બ્રેક આપીને કાર થંભાવી. સ્થિર થયેલી કારમાં એકાદ સેકન્ડ કાંઈ જ બોલ્યા વગર બેસી રહ્યો. આંખ સામેના અરીસામાંથી તેણે પાછળ નજર નાખી. પેલી તો એટલી જ સ્વસ્થતાથી બેઠી હતી. તેણે પૂછાય ન કરી કે અહીં કેમ ગાડી થોભાવી? કારમાં કંઈક ખરાબી લાગે છે. વગર પૂછીએ વિવેકે બહાનું ઉચ્ચાર્યું. પછી અરીસામાં જોયું. પેલીના ચહેરા પરના હાવભાવમાં કોઈ ફરક વર્તાયો નહીં, ઉચાટ પણ દેખાયો નહીં. ત્યારે વિવેકની વિમાસણ સતેજ બની ગઈ. બારણું ખોલીને એ નીચે ઉતર્યો. કારમાં કાંઈ જ ખરાબી ન હતી એ જાણવા છતાં દેખાવ ખાતર તેણે નીચે નમીને આગળના વ્હીલ ચકાસી જોયા. આ ચેષ્ટામાં જાણી કરીને તેણે 10-15 સેકન્ડ વિતાવી દીધી. મનમાં વિચારી લીધું, હવે એ સ્ત્રીનું બાવડું પકડીને તેને કારની બહાર ખેંચી કાઢીને હું સડસડાટ ગાડી ભગાડી દઈશ. મન મક્કમ કરીને એ વ્હીલ પાસેથી ઉઠ્યો. જનૂન ઘૂંટીને પાછળના બારણા પાસે પહોંચી ઝાટકા સાથે દરવાજો ઉઘાડ્યો અને ત્યાં જ તેની આંખો ફાટી રહી. પાછલી સીટમાં કોઈ જ ન હતું. ભયના અજગરે શરીર ફરતો ભરડો લીધો હોય તેમ વિવેક કમકમી ગયો. ઘડીભરમાં એ ક્યાં ગાયબ થઈ ગઈ? બારણું ખોલવાનો અવાજ પણ પોતાને સંભળાયો ન હતો. પૂરી અડધી મિનિટ પણ પોતે બહાર રહ્યો ન હતો. એટલી વારમાં આટલી ચૂપકીદીથી એ હવામાં ઓગળી ગઈ. કેમ સાહેબ, શું શોધો છો? અંધકાર ચીરતા એક અવાજે તેને થથરાવી મૂક્યો. પાછળ ફરીને જોયું તો સામેની દુકાનના પાટિયા પર શરીરે ચાદર વીંટાળીને એક આસામી બીડી પીતો બેઠો હતો. ગાડી બગડી ગઈ કે શું સાહેબ?
વિવેકને એ માણસની પણ બીક લાગી. વધુ વખત ત્યાં રોકાવામાં જોખમ હોય તેમ ધ્રુજતા શરીરે તેણે ડ્રાઇવિંગ સીટ પર બેઠક લઈ લીધી અને આગળ પાછળ જોયા વિના સફેદ કારને ભગાવી મૂકી. ઠંડો પવન વાતો હોવા છતાં તેના કપાળેથી પરસેવાના રેલા દળતા હતા. ઘણીવાર સુધી તો આગળના અરીસામાં ઝાંખીને પાછલી બેઠક પર જોવાની હિંમત સુદ્ધા તે કરી શક્યો ન હતો. જુહુનો દરિયા કિનારો આવ્યો ત્યારે ત્રાંસી આંખે તેણે અરીસામાં જોયું. પાછલી સીટ ખાલી જ હતી. લિફ્ટ લેનારી સ્ત્રી અદૃશ્ય જ હતી, છતાં તેની હાજરી વર્તાતી હતી. મોગરાની સુગંધ હજુય મધમધતી હતી. ગમે ત્યારે ફરી એ દેખાશે એવા ભયથી વિવેકે અરીસાને જ આડો ગોઠવી દીધો. જાનકી કુટીરના કમ્પાઉન્ડમાં કાર થોભાવીને એ બહાર નીકળ્યો ત્યારે તેનો બુશકોટ આખો પલળી ગયો હતો. વરસાદથી નહીં, શરીરના પરસેવાથી. કારનો દરવાજો લોક કરતાં કરતાં કોણ જાણે શું કામ તેને ફરી એકવાર પાછળની સીટ તપાસી જોવાની તાલાવેલી જાગી. ઘડીભર ભય કરતાં કુતૂહલ વધુ જોર કરી ગયું અને તેણે પાછળનો દરવાજો ઉઘાડ્યો. સીટ તો ખાલી જ હતી, પણ સીટની નીચે એક સફેદ ચીજ ચમકતી દેખાઈ. જિજ્ઞાસાનો ધક્કો લાગ્યો હોય તેમ વિવેકે એ ચળકતી ચીજ પર ઝાપટ મારી. હાથમાં આવ્યું ત્યારે સમજાયું કે એ તો વિઝિટિંગ કાર્ડ હતું. સફેદ કાર્ડમાં કાળા અક્ષરો ચમકતા હતા: શ્રીમતી સુરેખા દિવાન, દિવાન સદન, મરીન ડ્રાઈવ, મુંબઈ. લખાણ વાંચતા વાંચતા પણ એ ધ્રુજતો હતો. સદેહે દેખાયેલી એ સ્ત્રી હવામાં આલોપ થઈ ગઈ. શું કામ? બુશકોટના ડાબા ખિસ્સામાં કાર્ડ સરકાવ્યું ત્યારે એના સ્પર્શથી હૃદયના ધબકારા વધી ગયા હોય એવું તેણે મહેસૂસ કર્યું. ઝડપથી ઘરના દરવાજાનો લોક ખોલીને એ અંદર ધસી ગયો. પોતાની પાછળ પેલી અદૃશ્ય સ્ત્રી પણ ઘરમાં ઘૂસી ન આવે તેવી સાવચેતી ખાતર તેણે ધડામ અવાજે બારણું બંધ કરી દીધું.